નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે હવામાન વિભાગ દ્વારા એક નવી આગાહી બહાર પાડવામાં આવી છે. નેક્સ્ટ ક્યારે વરસાદ અને કઈ તારીખે વરસાદ થઈ શકે છે, જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમને આવનારા હવામાન અંગેની આગાહીના ન્યૂઝ સમાચાર અહીંથી મળતા રહેશે. અમરેલી જિલ્લામાં પણ 10 મીમી વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં આગામી 19 તારીખ સુધી સૂકો અને ગરમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં 3 મીમી વરસાદ પડવાની શક્યતા છે, અને જેમાં મોરબી 19 તારીખ સુધીમાં સૂકો અને ગરમ શાંતિ મૂકી તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અને દેવભૂમિ દ્વારકામાં 2 મીમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ત્યારે પવનની સાથે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વાદળછાયું વાતાવરણ પર રહી શકે છે. 26 તારીખે ક્યાં પડી શકે છે વરસાદ? સુરેન્દ્રનગર જિલ્લામાં 26 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે, અને 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ જોવા મળી શકે છે. અને 19 તારીખ સુધી સૂકું અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. અને જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 21 કિલોમીટર પવન સાથે અને 19 તારીખ સુધી તેમાં વાદળછાયું અને સૂકું વાતાવરણ રહી શકે છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.